હાય ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર પ્રણવ બચ્ચીગર. સમાજમાં ઘણા બધા લોકો મને જાણે છે. વ્યવસાયે સાયકિયાટ્રિસ્ટ છું. સાયકિયાટ્રિસ્ટ. હુલામણી રીતે મને ઓળખવામાં આવે છે ગાંડાનો ડૉક્ટર. સાચી વાત છે, એમાં કશું ખોટું નથી. પહેલાં એવું જ હતું કે સાયકિયાટ્રિસ્ટ એટલે ગાંડાનો ડૉક્ટર, ગાંડાઓને ઠીક કરે. પણ તમે માની લો કે ગાંડાઓ ખરેખર ગાંડા છે ખરા, કે આપણે ગાંડા છીએ જે આપણે પોતાની જાતને ડાયા કહીએ છીએ? સમાજથી દૂર, બધા ક્લેશથી દૂર, પોતાની દુનિયામાં રાચતો માણસ શું એ ગાંડો હોઈ શકે? ના. આપણા સાધુ સંતો પણ કહી ગયા છે કે બસ નિરાકાર પરમાત્માને મળવા માટે બધું જ છોડી દો, આસક્તિ છોડી દો, અપેક્ષાઓ છોડી દો. તો એ માણસ એ જ તો કરી રહ્યો છે. છતાં આપણે એને ગાંડો ગણીએ છીએ. વાંધો નહીં, છેલ્લા 25 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. અનેક કેસો જોયા છે, અઢળક કેસો જોયા છે. ક્યાંક સમસ્યા છે, ક્યાંક સમસ્યા સમજવામાં આવી છે, અથવા તો ક્યાંક સમસ્યા ઊભી કરવામાં આવી છે. હા, પણ મારું કામ છે એને દર્શન કરાવવાનું કે સમસ્યા ક્યાં છે, અને મારું કામ છે એનો ઉકેલ લાવવાનું, કે સમસ્યાનું નિવારણ કેવી રીતે કરી શકાય. બહુ બધી વાર મારે મારો રૂપ અને મારો ચહેરો પણ બદલવો પડ્યો છે. મારે કોઈકના ઘરે જવું હોય તો હું નહીં કહી શકું કે હું સાયકિયાટ્રિસ્ટ છું. સાયકિયાટ્રિસ્ટ એટલે કે સૌથી સરસ નાટ્યકાર. એણે સામેવાળાના અનુરૂપ રોલમાં ઢળાઈ જવું પડે છે રોજબરોજની જિંદગીમાં. જ્યારે કોઈકના ઘરે જવાનું થાય ને, એને ખબર ના પડવી જોઈએ કે હું ડૉક્ટર છું, કારણ કે સમાજ એને ગાંડો ગણે છે ને એ પોતાની જાતને ડાયો સાબિત કરવાની કોશિશમાં છે. અને ત્યારે હું ત્યાં પહોંચી વળું તો મારે મારી આઈડેન્ટિટી છુપાવવી પડે. સાયકિયાટ્રિસ્ટ તરીકે હું લોકોના મનને વાંચી શકું એવું લોકો માને, પણ ના, એવું નથી હોતું. મનની અંદર હું નથી જઈ શકતો, તમારી વાતો પરથી તારણ કાઢી શકું છું. અને એ તારણ એવું હોય જેમાંથી હું તમને યોગ્ય માર્ગદર્શન આપીને તમારી સમસ્યાઓમાંથી તમારા જીવનમાં સરળતા પેદા કરી શકું. પણ આ બહુ બધા લોકો નથી સમજતા. મારા અહીંયા જ બેઠેલા મિત્રો છે જેમને ઘણી બધી દવાઓ ચાલે છે, ડાયાબિટીસની, પ્રેશરની, અને સાથે સાથે સાયકિયાટ્રીની, જેની એમને ખબર જ નથી. જે ફિઝિશિયન, જે સર્જનની પાસે તેઓ બતાવે છે એ એમને ક્યારેય કહેતા નથી કે તમને સાયકિયાટ્રીની બીમારી છે, તમારે આ દવા લેવી પડશે. એમાંના એક છે, મારી સામે જ બેઠા છે. એક દિવસ આવીને મને બહુ ઉત્સાહમાં કીધું કે હા, મારા ડૉક્ટરે મારું બીપી નોર્મલ કરી નાખ્યું છે, પણ મારો ડોઝ નથી વધાર્યો, બસ એક નાનકડી ગોળી આપી અને મારું બીપી હવે કંટ્રોલમાં છે. અને મેં જ્યારે એમની ફાઇલ જોઈ ત્યારે મારા ચહેરા પર એક મુસ્કરાહટ આવી ગઈ. એ જોઈને એમણે પૂછ્યું કે કેમ આવું? મેં કીધું, ભાઈ, આ મારી દવા છે. મેં તને ક્યારનું કહ્યું હતું, તારા મગજની તાણ ઓછી કર, તારા મગજને શાંત રાખ, તારા મગજને ખુશ રાખવાની કોશિશ કર. પણ એ નહોતો કરી શક્યો. અને છેવટે પાછો ડાયો માણસ છે એટલે ગાંડાના ડૉક્ટરની દવા તો એ લે જ નહીં. અને કોઈક અન્ય ડૉક્ટરે એને પૂછ્યા મૂક્યા વગર એ દવા આપી, અને એ જાહેરમાં કહે છે કે એ ડૉક્ટરની દવાથી હું સારો થઈ ગયો. પણ હા, હવે તમને સમજાવું, એક સાયકિયાટ્રિસ્ટ હોવું એટલે શું. સાચું કહું મિત્રો, જ્યારે મેં MBBS પાસ કર્યું અને ત્યાર પછી જ્યારે હું કાઉન્સેલિંગમાં ગયેલો ત્યારે મારી પાસે બધા જ ઓપ્શન તૈયાર હતા. સર્જરી, ગાયનેક, એનેસ્થેશિયા, ઓફથેલ્મોલોજી, જે અઢળક કમાણી કરી આપે. પણ ખબર નહીં કેમ મારું મન સાયકિયાટ્રી તરફ જ ઢળેલું હતું. કારણ કે હા, મારા જીવનમાં પણ એક એવી સમસ્યા પેદા થયેલી જે કદાચ
કહી દઉં, આજે તમને કહી દઉં છું. મારી MBBSની એક્ઝામના 10 દિવસ પહેલાં મારી મમ્મીએ સુસાઇડ એટેમ્પ કર્યો હતો. એ ત્યારે મેનોપોઝમાં હતી. સ્ત્રીના શરીરમાં બહુ બધા રાસાયણિક ફેરફારો આવે, બધાને જ ખબર છે. પણ એ સાયકિયાટ્રિસ્ટ પાસે નથી જતા, એ ગાયનેકોલોજીસ્ટ પાસે જાય છે. કોઈને કશી ખબર નથી ક્યાં કરવું, શું કરવું. અને ગાયનેક પણ સાયકિયાટ્રીની દવા આપે છે. એપિસોડ બહુ લાંબો ચાલ્યો. મારું ધ્યાન મારા અભ્યાસમાંથી હટી ગયું, છતાંય હું પાસ થઈ ગયો. અને ત્યાર પછી મેં નિર્ણય લીધો કે હું સાયકિયાટ્રી જ કરીશ, અને મારું ડેઝર્ટેશન પણ એટેમ્પ્ટેડ સુસાઇડ પર હતું. હા, પછી તો મને ડિગ્રી મળી, અને જ્યારે મેં સાયકિયાટ્રીમાં એડમિશન લીધું તો મારા ઘરવાળા મારી સાથે 2 થી 3 દિવસ નહોતા બોલ્યા. એમને પણ એ જ સમસ્યા હતી જે તમને છે. એમણે પણ એવું જ કીધું, ગાંડાનો ડૉક્ટર બનવાનો? ના, ગાંડાનો નહીં. એક મગજથી વ્યસ્ત, એક મગજથી થોડોક અટવાયેલો, એક મગજ પણ નહીં, મનથી અટવાયેલા માણસની સારવાર કરવાનો હું ડૉક્ટર બન્યો છું. જેમ આપણે ખોરાક ખાઈએ છીએ અને પાચન થાય છે, પાચનની આપણને ખબર નથી હોતી કે કેવી રીતે થાય છે. આપણે ફક્ત ખોરાક આરોગ્ય છે, એનું કાર્ય છે, એ જઠર અને આંતરડાનું કાર્ય છે. એવી રીતે જ મગજનું કાર્ય મન છે. મન બહુ વિશાળ છે, જેમાં નાનપણની પણ છે મેમરી, ભવિષ્યમાં શું થશે તેની ચિંતા છે, અને વર્તમાનને સામનો કરવાની તાકાત છે. આખું શરીર તમારા મગજ અને મનથી કંટ્રોલ થાય છે. અને સૌથી વધારે ઉપેક્ષા આજે આપણે મનની કરી રહ્યા છીએ. વાંધો નહીં, હશે, પણ આ તો એક પૂર્વ ભૂમિકા હતી. સાયકિયાટ્રિસ્ટ હોવું એટલે રોજ સવાર પડે, ઘર તો છે જ, ઘરની સમસ્યાઓ છે જ, એનું નિરાકરણ લાવીને ક્લિનિક પર આવું, આખો દિવસ લોકોના દુઃખ સાંભળવા, અને ત્યારે એક કેરેક્ટરમાંથી બીજા કેરેક્ટરમાં જતા રહેવું. ત્યારે હું પુત્ર નથી, ત્યારે હું પતિ નથી, ત્યારે હું એક સાયકિયાટ્રિસ્ટ છું. હું એક ન્યુટ્રલ માણસ છું. મારી સમસ્યાઓ અલગ છે, અને કદાચ એવી જ સમસ્યા લઈને સામેવાળું કેરેક્ટર આવ્યું છે, છતાંય હું એની સાથે સંબંધ નહીં કેળવી શકું. હું એને નહીં કહી શકું કે ભાઈ આવતું મારે ઘરે પણ થાય છે, પણ છતાંય મારે એનો ઉકેલ આપવો પડે છે, જે ઉકેલ હું મારા ઘરે નથી લાવી શકતો. સાંજ થતાં સુધીમાં તો મન થાકી જાય છે. સાંજ પડે અને મનને વાળવું પડે, પાછા અલગ કેરેક્ટરમાં આવવું પડે. એટલે કે સતત બદલાતી આ દુનિયામાં એટલા બધા કેરેક્ટર જીવવા પડે. તમે કહેતા હશો કે હા, હું પણ પિતા છું, હું પણ પતિ છું, હું પણ બાપ છું, હું પણ સસરો છું. હા છો, પણ જ્યારે સમસ્યા પેદા થાય ને, ત્યારે તમે ફક્ત તમે જ છો. તમે તમારી રીતે જ વિચારો છો, તમે તમારા દૃષ્ટિકોણને જ અહમ માનો છો, અને ત્યાંથી સમસ્યાની પેદા થાય છે. અને કદાચ શક્ય બને તો હું એમાં મદદ કરી શકું. હા, હવે ક્લિનિક પછીની વાત કરું. ક્લિનિકમાંથી બહાર નીકળું, બહુ બધા લોકોને કહીને આવ્યો છું કે તમારા ગુસ્સા પર કંટ્રોલ કરો, તમારી જીવનશૈલી બદલો, તમે થોડુંક ચાલવાનું રાખો, તમે લોકો સાથે હળો મળો અને આનંદની વાતો કરવાનું રાખો. પણ ઘરે પહોંચતા સુધીમાં તો મારા મનની અંદર આખા બધા વિચારો સવારની સમસ્યાઓના ચાલુ થઈ જાય છે કે એનો ઉકેલ આવ્યો હશે કે કેમ.
અને નહીં આવ્યો હશે તો હવે મારે કરવાનું શું છે, તેના પ્રયોજનો, તેના ટાઈમ ટેબલો. સાચું કહું ને તો સાયકિયાટ્રિસ્ટ હોવું અઘરું છે. મનને વાંચવું કઠિન છે, અને તે પણ પોતાની જાતને સ્વસ્થ રાખીને બીજાને ખુશી આપવી કરી શકું છું. ધન્યવાદ.